વિધાનસભામાં મેચની ટિકિટ ન મળવા મુદ્દે હવે મહાભારત સર્જાયું છે। ભાજપના ધારાસભ્ય પર ગોપાલ ઇટાલિયાએ પ્રહાર કર્યા। ટિકિટ ન મળવા અંગે અરવિંદ પટેલે કરી હતી રજૂઆત। ધારાસભ્યની રજૂઆત પર ઇટાલિયાએ પ્રહાર કર્યા। પ્રજાના પ્રશ્નોની ચર્ચાના બદલે ગૃહમાં ટિકિટ અંગે રજૂઆત કરવામાં આવે છે। રજૂઆત બાદ કૃષિ મંત્રી પણ ઊભા થઈને આપે છે આશ્વાસન। સભ્યોને ટિકિટ મળે તેવી સરકાર વ્યવસ્થા કરશે તેવું કહ્યું હતું। સરકારે વિદ્યાર્થીઓ અને દર્દીઓ અંગે ચિંતા કરવી જોઈએ તેવું પણ ટોણો અને સલાહ ગોપાલ ઇટાલિયાએ કરી છે। કહેવું જોઈએ સરકારે કે કોઈ પણ દર્દી ખિસ્સામાં પૈસા ન હોય તો એડમિશન વગરનો નહીં રહે દવાખાનામાં કે શાળામાં જગ્યાઓ નથી, દવાખાનામાં ખાટલાઓ નથી, ગરીબ માણસને બસમાં ટિકિટ મળતી નથી કેમ કે બસ જ આવતી નથી। હજારો એવા વિસ્તારો છે કે જ્યાં બસો જ આવતી નથી, કોઈ વાહન આવતા નથી। એ વિષય ઉપર કોઈ ગંભીરતા સરકારની નથી। પણ અવડી મોટી ગુજરાતની વિધાનસભાની અંદર ક્રિકેટની ટિકિટો ધારાસભ્યોને નથી મળતી એ બાબતના મુદ્દા ઉપસ્થિત થાય છે। મને એવું લાગે છે કે ગુજરાતની જનતાએ આની ગંભીર નોંધ લેવી જોઈએ કે આ વિધાનસભામાં કેવા કેવા પ્રકારના મુદ્દાઓ આવી ગયા છે।